નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતના વર્તમાન પદાધિકારીઓના પ્રશ્નો કે જે આવનાર રેવન્યુ તલાટીની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર. ગુજરાતમાં 17મા નંબરના હાલના મુખ્યમંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ નીતિન પટેલ, બી નરેન્દ્ર પટેલ, સી ઋષિકેશ પટેલ અને ડી ભૂપેન્દ્ર પટેલ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ભૂપેન્દ્રભાઈ પટેલ. આગળનો પ્રશ્ન છે મિત્રો બીજા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વીરભદ્રસિંહ, બી આનંદીબેન પટેલ, સી આચાર્ય દેવવ્રત અને ડી ઓમપ્રકાશ કોહલી. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી આચાર્ય દેવવ્રત. આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના ગૃહ, પોલીસ, આવાસ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મુળુભાઈ બેરા, બી હર્ષભાઈ પટેલ, સી હર્ષભાઈ સંઘવી અને ડી ઋષિકેશ પટેલ. રાઈટ આન્સર ઓપ્શન સી હર્ષભાઈ સંઘવી. આગળનો પ્રશ્ન છે મિત્રો ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કુબેરભાઈ ડિંડોર, બી ઋષિકેશભાઈ પટેલ, સી મુળુભાઈ બેરા અને ડી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાઈટ આન્સર ઓપ્શન બી ઋષિકેશભાઈ પટેલ. પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ભદ્રેશ પાટીલ, બી નિકુલ સોની, સી જયંતી એસ રવિ અને ડી અંકુર શાહ. રાઈટ આન્સર ઓપ્શન સી જયંતી એસ રવિ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઋષિકેશભાઈ પટેલ, બી નારાયણભાઈ પટેલ, સી નીતિનભાઈ પટેલ અને ડી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાઈટ આન્સર ઓપ્શન ડી. સાતમા નંબરનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ હરિલાલ પટેલ, બી રાજન સોની, સી કમલ મહેતા અને ડી કમલ ત્રિવેદી. રાઈટ આન્સર ઓપ્શન ડી કમલ ત્રિવેદી. આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ બળવંતસિંહ રાજપૂત, બી કનુભાઈ દેસાઈ, સી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડી કુબેરભાઈ ડિંડોર. રાઈટ આન્સર ઓપ્શન બી કનુભાઈ દેસાઈ. આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ નારાયણભાઈ પટેલ, બી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી રાઘવજીભાઈ પટેલ અને ડી કુંવરજી બાવળિયા. રાઈટ આન્સર ઓપ્શન સી રાઘવજીભાઈ પટેલ. આગળનો પ્રશ્ન છે મિત્રો 10મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ બચુભાઈ ખાબડ, બી બળવંતસિંહ રાજપૂત,
સી કનુભાઈ દેસાઈ અને ડી ઋષિકેશભાઈ પટેલ. રાઈટ આન્સર ઓપ્શન બી બળવંતસિંહ રાજપૂત. આગળનો પ્રશ્ન છે મિત્રો 11મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મુળુભાઈ બેરા, બી ભાનુબેન બાબરિયા, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા અને ડી કુંવરજીભાઈ બાવળિયા. રાઈટ આન્સર ઓપ્શન ડી કુંવરજીભાઈ બાવળિયા. 12મા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઋષિકેશભાઈ પટેલ, બી હર્ષભાઈ સંઘવી, સી મુળુભાઈ બેરા અને ડી જગદીશ પંચાલ. રાઈટ આન્સર ઓપ્શન સી મુળુભાઈ બેરા. આગળનો પ્રશ્ન છે મિત્રો 13મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ભાનુબેન બાબરિયા, બી જગદીશભાઈ પંચાલ, સી કુબેરભાઈ ડિંડોર અને ડી કુંવરજીભાઈ હળપતિ. રાઈટ આન્સર ઓપ્શન સી કુબેરભાઈ ડિંડોર. આગળનો પ્રશ્ન છે મિત્રો 14મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળક કલ્યાણ વિભાગના મંત્રી કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રમીલા પટેલ, બી ભાનુબેન બાબરિયા, સી પ્રફુલભાઈ પાનસુરિયા અને ડી બચુભાઈ ખાબડ. રાઈટ આન્સર ઓપ્શન બી ભાનુબેન બાબરિયા. આગળનો પ્રશ્ન છે 15મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ જેઠાભાઈ ભરવાડ, બી શંકરભાઈ ચૌધરી, સી ગેનીબેન ઠાકોર અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન બી શંકરભાઈ ચૌધરી. આગળનો પ્રશ્ન છે 16મા નંબરનો. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પ્રમુખ નેતા કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ઈસુદાન ગઢવી, બી ગોપાલભાઈ ઇટાલિયા, સી જિગ્નેશભાઈ મેવાણી અને ડી અમિતભાઈ ચાવડા. રાઈટ આન્સર ઓપ્શન ડી અમિતભાઈ ચાવડા. આગળનો પ્રશ્ન છે 17મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રાઘવજીભાઈ પટેલ, બી શંકરભાઈ ચૌધરી, સી અવંતિકા સિંહ અને ડી બાલકૃષ્ણ શુક્લ. રાઈટ આન્સર ઓપ્શન ડી બાલકૃષ્ણ શુક્લ. આગળનો પ્રશ્ન છે મિત્રો 18મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત હાઈકોર્ટનો મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સંજય અરોરા, બી સુનીતા અગ્રવાલ, સી નમન પારેખ અને ડી અવંતિકા સિંહ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી સુનીતા અગ્રવાલ. આગળનો પ્રશ્ન છે 19મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ, બી ગિરિરાજ ચાવડા, સી ઓમપ્રકાશ ત્રિવેદી અને ડી રાજેશભાઈ શુક્લા. રાઈટ આન્સર ઓપ્શન એ ડૉક્ટર એસ મુરલીકૃષ્ણ. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો તમારી સ્ક્રીન પર. ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ મનહરભાઈ ત્રિવેદી, બી જગદીશભાઈ પંચાલ, સી રાજેશ એચ શુક્લ અને ડી જેઠાભાઈ ભરવાડ. રાઈટ આન્સર ઓપ્શન સી રાજેશ એચ શુક્લ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.